આપણી આસપાસ એવા કેટલાય લોકો છે જેમના વગર આપણું જીવન કદાચ અટકી જ જાય, ખરું ને? આજે આપણે એ જ લોકોની વાત કરવાના છીએ, આપણા સમાજના અસલી શિલ્પકારો, એટલે કે આપણા વ્યવસાયકારોની. ચાલો જોઈએ કે એમનું કામ આપણી દુનિયાને કેવી રીતે ઘડે છે. જરા વિચારો તો, આપણું જીવન આટલું સરળ અને સુખદ કોણ બનાવે છે? સવારની પહેલી ચાથી લઈને રાત્રે આરામથી ઊંઘવા સુધી, આ બધી જ બાબતો પાછળ કોનો હાથ છે? બસ આ જ સફરમાં આપણે એ બધા જ ચહેરાઓને નજીકથી ઓળખીશું. તો આ બધા લોકોને આપણે શું કહીશું? એમના માટે એક સરસ શબ્દ છે, વ્યવસાયિકારો. આ એ લોકો છે જે મહેનત કરીને આપણી જિંદગીને સહેલી બનાવે છે. અને સાચું કહું તો એમના વગર આપણો આખો સમાજ એક મજબૂત મકાનને બદલે જાણે પત્તાનો મહેલ હોય એમ એક જ ઝાટકે ભાંગી પડે. કોઈ પણ સમાજ શેના પર ઊભો હોય? એના પાયા પર, બરાબર ને? અને આપણો પાયો શું છે? પેલી જૂની કહેવતો બધાએ સાંભળી જશે, રોટી, કપડાં અને મકાન. પણ ક્યારે એવું વિચાર્યું છે કે આ પાયો નાખે છે કોણ? ચાલો આજે સૌથી પહેલાં એ જ લોકોને મળીએ. અને આ પાયામાં સૌથી પહેલાં આવે છે ખેડૂત. એમનેમ જ એમને જગતનો તાત નથી કહેવામાં આવતા. વિચારો તો, જો એ ખેતરમાં પરસેવો ન પાડે તો આપણી થાળીમાં અનાજનો એક દાણો પણ આવે? ના, બિલકુલ નહીં. એમની સખત મહેનત જ આખા દેશનું પેટ ભરે છે. ભોજનની વાત તો થઈ, હવે વાત કરીએ આશરાની, એટલે કે આપણા ઘરની. જે મજબૂત દિવાલો આપણને તડકા, ઠંડી અને વરસાદથી બચાવે છે, એ બનાવે છે કોણ? એ છે કડીઓ. એ ખાલી ઈંટો અને સિમેન્ટ નથી જોડતા હો, એ તો આપણા સપનાઓ અને આપણા પરિવાર માટે સુરક્ષાનો એક મજબૂત કિલ્લો બનાવે છે. રોટી અને મકાન તો થઈ ગયું. હવે કપડાં. આપણે જે કપડાં પહેરીએ છીએ એ આવે છે ક્યાંથી? એક સામાન્ય લાગતા કાપડના ટુકડાને એક સુંદર પોશાકમાં ફેરવવાનો જાદુ કરે છે દરજી. પોતાની સોય, દોરા અને સંચાની મદદથી એ આપણા વ્યક્તિત્વને એક નવી ઓળખ આપે છે. અને હવે કુંભાર. માટી જેવી એકદમ સાધારણ વસ્તુ પણ એમના હાથમાં આવતા જ જાણે જીવતી થઈ જાય. પોતાના ચાકડા પર એ માટીને એવો આકાર આપે છે કે બસ જોતા જ રહી જઈએ. ઉનાળામાં માટલાનું ઠંડુંગાર પાણી હોય કે પછી દિવાળીમાં ઘરને રોશન કરતા દીવા, એમની કળા આપણી પરંપરા અને જરૂરિયાત બંને સાથે જોડાયેલી છે. તો આ તો થઈ રોટી, કપડાં અને મકાનની વાત. પણ શું આપણું જીવન આટલાથી પૂરું થઈ જાય છે? ના. હવે વાત કરીએ એ લોકોની જે આપણા શરીર અને આપણા મન બંનેનું ધ્યાન રાખે છે. એટલે કે આપણા જ્ઞાન અને સ્વાસ્થ્યના રક્ષકોની. શિક્ષક, એક એવું નામ જે સાંભળતા જ આદરથી માથું ઝૂકી જાય. એ માત્ર આપણને અક્ષરો કે ગણિત નથી શીખવતા. એ તો આપણને સારા નરસાની પરખ કરતા, એટલે કે સંસ્કાર શીખવે છે. સાચું જ કહ્યું છે કે એક શિક્ષક પોતાના વર્ગખંડમાં બેસીને આખા દેશનું ભવિષ્ય ઘડતા હોય છે. અને જ્યારે આપણી તબિયત લથડે, જ્યારે આપણે બીમાર પડીએ, ત્યારે સૌથી પહેલાં કોણ યાદ આવે? ડૉક્ટર, બરાબર? આપણે આંખ બંધ કરીને એમના પર ભરોસો કરીએ છીએ. એ આપણી બીમારીને સમજે છે, સાચી દવા આપે છે અને આપણને પાછા સાજા નરવા કરી દે છે. લોકોનો જીવ બચાવવો એનાથી મોટું અને પવિત્ર કામ બીજું કયું હોઈ શકે? હવે અમુક કામ એવા હોય છે જે ખાલી નોકરી નથી હોતા. એક સમર્પણ હોય છે, એક તપસ્યા હોય છે. હવે આપણે એવા જ એક વ્યવસાયકારની વાત કરવાના છીએ જેમનું કામ સેવા નહીં પણ બલિદાન છે. ચલો મળીએ આપણા દેશના નીડર રક્ષકને. આપણા સૈનિક પછી ભલેને હાડ થીજવતી ઠંડી હોય કે પછી ધોમધકતો તાપ કે પછી મુશળધાર વરસાદ, એ કશાની પરવા કર્યા વગર દેશની સરહદ પર ખડે પગે ઊભા રહે છે. શા માટે? જેથી આપણે બધા આપણા ઘરમાં શાંતિથી રહી શકીએ. એમનું આ અતૂટ સમર્પણ જ આપણી સુરક્ષાની ખાતરી છે. આ વાતને જરા ઊંડાણથી સમજીએ, જેથી આપણે ઘરમાં સુરક્ષિત રહી શકીએ. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે જ્યારે એ સરહદ પર જાગે છે, ત્યારે આપણે અહીં શાંતિથી ઊંઘી શકીએ છીએ. એમનું દરેક પળનું બલિદાન એ આપણી સુરક્ષાની કિંમત છે. તો અત્યાર સુધી આપણે ખેડૂત, કડિયા, દરજીથી લઈને શિક્ષક, ડૉક્ટર અને સૈનિક સુધી કેટલાય અલગ અલગ વ્યવસાયકારોને મળ્યા. પણ શું આ બધા એકલા કામ કરે છે? ના. હકીકત તો એ છે કે આ બધા જ એકબીજા સાથે એક અદૃશ્ય દોરથી બંધાયેલા છે. સમાજની આખી સાંકળ જ એવી છે. ચાલો આને જરા સમજીએ. અને આ જ સૌથી મહત્વની વાત છે. જો કોઈ કામ મોટું કે નાનું નથી હોતું. એક ખેડૂત બીમાર પડે તો એને ડૉક્ટર પાસે જવું પડે, અને એ જ ડૉક્ટરને જમવા માટે
ખેડૂતે ઉગાડેલા અનાજની જરૂર પડે છે. એક સૈનિકને કપડાં માટે દરજીની જરૂર છે તો દરજીને રહેવા માટે કડિયાએ બનાવેલા ઘરની. આ આખી સિસ્ટમ એકબીજા પર આધાર રાખીને જ ચાલે છે. એટલે જ તો કહેવાય છે કે આપણે દરેકના કામનો આદર કરવો જોઈએ. કોઈ કામ ઊંચું કે નીચું નથી. સમાજ એક ગાડી જેવો છે અને આ બધા વ્યવસાયકારો એના પૈડા છે. જો એક પણ પૈડું નબળું પડે તો ગાડી આગળ ચાલી શકે ખરી? ક્યારે નહીં. એટલે જ દરેકનું કામ, દરેકનું યોગદાન એટલું જ મહત્વનું છે અને સન્માનને પાત્ર છે. તો અંતમાં બસ એક સવાલ, આમાંથી કોઈ એક પણ વ્યવસાયકાર વગર શું આપણે આપણા સમાજની કલ્પના પણ કરી શકીએ છીએ? જરા વિચારો. ખેડૂત વગર ભોજન નહીં, શિક્ષક વગર ભવિષ્ય નહીં અને સૈનિક વગર સુરક્ષા નહીં. આ સાંકળની એક પણ કડી તૂટે તો બધું જ વિખેરાઈ જાય. તો હવેથી જ્યારે પણ આપણે આમાંથી કોઈને મળીએ, ચાલો એમના કામને ઓળખીએ અને મનથી એમને સન્માન આપીએ.